ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં પાઠ નંબર 4 સ્ટાર્ટ કરવાનો છે, જેનું નામ છે વ્યવસ્થા તંત્ર. હવે પછીના જેટલા પાઠ છે વિદ્યાર્થી મિત્રો, એ બધા જ આપણે સંચાલનના કાર્યો ભણવાના છે. એમાં આપણે પહેલું કાર્ય જોયું આયોજન. હવે આપણું બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર. પહેલા પાઠની અંદર તમે લોકો બધું જ ટૂંકમાં ભણી ગયા છો, પણ હવે એક એક પાઠ વિગતવાર છે એ અભ્યાસ કરવા છે એક એક કાર્યનો. શું કહે છે પહેલાં પ્રસ્તાવનાની અંદર જોઈએ, જે અગત્યનું હશે એ હું બોર્ડ વર્ક કરીશ. પ્રસ્તાવનામાં આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજન દ્વારા શું કરવામાં આવે છે? તો કે એકમના જે ધ્યેયો છે, જે લક્ષ્યાંકો છે, એ સુનિશ્ચિત એટલે કે નક્કી કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ અસરકારક આયોજનના અમલ પર છે. જો તમે આયોજન કરી નાખો અને તમારું છે એ સંચાલન સફળ થઈ જશે, તમને હેતુ પ્રાપ્ત થઈ જશે, એવું નથી. પરંતુ સંચાલનની સફળતાનો આધાર શેની ઉપર છે? અસરકારક એના અમલ ઉપર. અને અમલ ક્યારે થાય? જ્યારે એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ત્યારે. તો કે છે આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. જોઈએ, આયોજનના અસરકારક અમલ માટે અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. તો શું કહે છે કે આયોજન છે એના દ્વારા, એટલે કે આયોજન કરવાથી માત્ર સંચાલનની અંદર ધારી સફળતા છે એ પ્રાપ્ત થતી નથી, પરંતુ એની માટે કહે છે કે તમારે એ આયોજનનો અસરકારક અમલ કરવો પડે, કે આયોજનમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરવું પડે. તો અહીંયા વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી છે, ખાસ યાદ રાખવાની છે કે આયોજનના અસરકારક અમલ માટે તમે આયોજન કરી નાખ્યું, કોઈ વસ્તુ કેવી રીતે કરવાની છે, અથવા તો એ ધ્યેય છે એ કેમ પ્રાપ્ત કરવાનો છે એની માટેનું આયોજન કર્યું, પણ એના અસરકારક અમલ માટે અને ધ્યેય સિદ્ધિ માટે, એટલે કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે વહીવટ કરતું માળખું તૈયાર કરવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. પ્રસ્તાવનાની અંદર આગળ જોઈએ, જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. જ્યારે એક હેતુ માટે એક કરતાં વધુ લોકો વધુ વ્યક્તિ કાર્ય કરે ત્યારે જે છે એ શું કહે છે? તો કે એકમમાં અસરકારક, ત્યારે અસરકારક વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. એટલે કે ઘણા બધા લોકો, ઘણા બધા વ્યક્તિઓ એક સાથે એક જ ધ્યેય માટે કાર્ય કરતા હોય, પરિણામે ખાસ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટે છે એ કહે છે કે અસરકારક, જેની અસર થાય એવું વ્યવસ્થા તંત્ર છે એ જરૂર પડે છે. ત્યારબાદ કહે છે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન અને સત્તા સોંપણી જેવી બાબત પર રહેલું છે. એક વાક્યમાં પૂછાય કે કોઈ પણ એકમની ધ્યેય સિદ્ધિ
ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એ એકમની અંદર વ્યવસ્થા દરમિયાન જે છે એ કર્મચારીઓ વચ્ચે થયેલી કર્મચારી વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી, ત્યારબાદ કહે છે કે સત્તા અને જવાબદારી, ત્યારબાદ કહે છે કે સત્તા સોંપણી, જેવી બાબત પર રહેલો છે. શું કહે છે કે એકમ છે એ પોતાનો ધ્યેય ત્યારે પ્રાપ્ત કરી શકે કે પોતાનું કાર્ય ત્યારે સફળ કરી શકે જ્યારે તેના દરેક કર્મચારી વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી હોય. એટલે કે દરેકને પોતાનું કાર્ય છે એ ખબર હોવી જોઈએ કે પોતે કયું કાર્ય કરવાનું છે. દરેકને પોતપોતાનું કાર્ય છે એ સોંપી દેવામાં આવેલું હોય છે. ત્યારબાદ સત્તા અને જવાબદારીની સોંપણી યોગ્ય રીતે થઈ હોય. કયા કર્મચારીને કેટલી સત્તા છે, એને કેટલી જવાબદારી નિભાવવાની છે એ અગાઉથી સ્પષ્ટ હોય. અને જ્યારે સત્તાની સોંપણી જો યોગ્ય રીતે કરેલી હોય તો એવી બાબતો દ્વારા એકમ છે એ ધ્યેય સિદ્ધિ કે કાર્ય છે એ સફળ સાબિત કરી શકે છે. ત્યારબાદ કે છે, ત્યારબાદ એની પછી શું કે છે કે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને જે છે એ વિધિસર રીતે અમલમાં મૂકવા માટે અનિવાર્ય છે વ્યવસ્થા તંત્ર. જો સંચાલનની અંદર હેતુઓ સુનિશ્ચિત થઈ જાય, હેતુઓ સુનિશ્ચિત થાય એટલે કે નક્કી થઈ જાય, તમારા હેતુઓ છે એ સ્પષ્ટ થઈ જાય કે આજ મારે હેતુ કરવાનો છે, તો એને વિધિસર રીતે અમલમાં મૂકવા વ્યવસ્થા તંત્ર જરૂરી બને છે. બરાબર? અને ખાસ તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, જ્યારે આયોજન એ એનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ શરીર છે. ખાસ સંચાલન શું છે? સંચાલન ધંધાકીય સાહસનું મગજ છે. જ્યારે આયોજન છે, આયોજન એ પ્રાણ છે અને છેલ્લે વ્યવસ્થા તંત્ર, તો વ્યવસ્થા તંત્ર શું છે? શારીરિક માળખું છે. આ ખાસ યાદ રાખજો, એક વાક્યમાં પૂછાય કે શરીર છે અથવા શારીરિક માળખું છે, ગમે તે લખો. આપણે શરીર લખ્યું છે તો શરીર જ રાખીએ. બરાબર? શરીર છે. તો ખાસ કે સંચાલન એ ધંધાકીય સાહસનું શું છે? તો કે મગજ છે. આયોજન એ પ્રાણ છે અને છેલ્લે આપણને કહે છે કે વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય સાહસનું શું છે? તો કે શરીર છે. અહીંયા આપણી પ્રસ્તાવના છે એ પૂરી થાય છે. ત્યારબાદ આવે છે અર્થ. તો વ્યવસ્થા તંત્રનો અર્થ, અર્થની અંદર જોઈએ તો વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાને સમજાવવાની હોય છે. સામાન્ય શબ્દમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિ વચ્ચે, જે વ્યક્તિઓ એક સરખા ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત છે એટલે કે કાર્યરત છે, એવા વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એને કહેવાય વ્યવસ્થા તંત્ર. તો ખાસ સમાન ધ્યેયની સિદ્ધિ માટે
સમાન ધ્યેયની સિદ્ધિ માટે શું કહે છે? પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે. આ વ્યાખ્યા છે એ એક વાક્યમાં પૂછાઈને તમે લખો તો તમને ખોટી પડે નહીં. શું? સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્યરત એટલે કે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે શું કરવાનું છે? સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું જે માળખું છે, જે સત્તા અને જવાબદારી વહેંચે છે, એવા માળખાને છે એ વ્યવસ્થા તંત્ર કહે છે. ત્યારબાદ એની વ્યાખ્યા છે તો વ્યાખ્યાની અંદર પહેલું જ છે ચેસ્ટર આઈ બર્નાર્ડ. ચેસ્ટર આઈ બર્નાર્ડ. ચેસ્ટર આઈ બર્નાર્ડ શું કહે છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિ, બે કે તેથી વધુ વ્યક્તિના સહકાર, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. તો ખાસ કઈ વ્યાખ્યા છે? બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને શું કહેવાય છે? તો કે વ્યવસ્થાતંત્ર. એટલે ચેસ્ટર આઈ બર્નાર્ડ તો બહુ સરસ વ્યાખ્યા આપે છે, એકદમ સહેલી. શું કહે છે? બે કે તેથી વધુ વ્યક્તિ એટલે કે ઘણો બધો સમૂહ, ટૂંકમાં સહકાર દ્વારા, એની વચ્ચે એકબીજા વચ્ચે સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને શું કહેવાય? તો કે વ્યવસ્થાતંત્ર કહે છે. ત્યારબાદ એક બીજા વ્યક્તિ છે લુઈસ એલન. લુઈસ એલન. આ લુઈસ એલન નામના વ્યક્તિની વ્યાખ્યા થોડી મોટી છે. વ્યવસ્થાતંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી લખતા જઈએ એટલે ખબર પડે કે વ્યવસ્થાતંત્ર એક એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા, નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા શું કહે છે? લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. ત્યારબાદ તો કે તે હેતુથી કાર્ય કરી શકે, તે હેતુથી, પછી અલ્પ વિરામ. ત્યારબાદ એમાં પાછું ઉમેર્યું છે કાર્યની સ્પષ્ટતા કરવાની, કાર્યની સ્પષ્ટતા કરવાની. ત્યારબાદ તો કે તેનું વર્ગીકરણ કરવાની, ત્યારબાદ જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની,
સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. હવે જો ચેસ્ટરાય બર્નાર્ડની વ્યાખ્યા તો બહુ સહેલી છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સહકાર દ્વારા એકબીજાના સાથ સહકારથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને વ્યવસ્થા તંત્ર કહે છે. બસ લુઈસ એલન થોડીક મોટી વ્યાખ્યા આપે છે. શું કહે છે કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે. શું છે? પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા, એટલે કે નક્કી કરેલા એકમ જે નક્કી કરે છે કે આ લક્ષ્યાંક સુધી પહોંચવું છે, એ પ્રાપ્ત કરવા માટે, એ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. જે હેતુ છે એને મેળવવા માટે લોકો વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. કાર્ય તો કરે જ છે, પણ વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી એની વચ્ચે શું કરવાની છે? કાર્યની સ્પષ્ટતા કરી દો કે ભાઈ આ વ્યક્તિ એ છે એ આ કાર્ય કરવાનું છે, આ વ્યક્તિ એ છે આ કાર્ય કરવાનું છે. દરેકને પોતાનું કાર્ય સ્પષ્ટ હશે તો ધ્યેય સિદ્ધિ સુધી આસાનીથી પહોંચી શકાશે. અને એટલે કે છે કાર્યની સ્પષ્ટતા કરવાની, કાર્યનું વર્ગીકરણ કરવાની, કે જેની જેટલી લાયકાત હોય એ પ્રમાણે કાર્યનું વિભાજન કરી એને સોંપવું, અને સાથે સાથે જે કાર્ય એને સોંપ્યું છે એના બદલામાં એને કેટલીક જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની, અને સંબંધો એકબીજા વચ્ચે છે એ સંબંધો સ્થાપિત કરવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ છે એક ખ્યાલ છે, તો ખ્યાલ હું અહીંયા લખું છું. તો એની પછી છે ખ્યાલ. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ. તો શું કહે છે? સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું, કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. એટલે શું કહે છે? કોઈ પણ એકમની અંદર સમગ્ર વહીવટ, આખો વહીવટ અને સંચાલન જો અસરકારક રીતે, ક્રમબદ્ધ રીતે, આયોજનપૂર્વક જો ચલાવવું હોય તો એનું વ્યવસ્થા તંત્ર છે એ કાર્યક્ષમ હોવું જોઈએ, એટલે કે કાર્યરત હોવું જોઈએ. આળસુ ને બિનકાર્યક્ષમ હશે, કામ કરવું ગમતું જ નહીં હોય, તો એ અસરકારક વહીવટ છે એ થઈ શકશે નહીં, કે સંચાલનની પ્રક્રિયા છે એ યોગ્ય સાબિત થઈ શકશે નહીં. અને એટલે કે છે કે સમગ્ર વહીવટ દરમિયાન, આખા એકમનો વહીવટ કરતી વખતે સંચાલન પ્રક્રિયાને જો અસરકારક બનાવવી હોય તો એની માટે કેવું વ્યવસ્થા તંત્ર? તો કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ સંચાલનમાંથી જ ઉદ્ભવે છે, અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. એકમની અંદર છે એ મોટાભાગની સમસ્યા બિનકાર્યક્ષમ સંચાલન દ્વારા થાય છે. અને એટલે જ આપણને કીધું કે અહીંયા કાર્યક્ષમ સંચાલન હોવું જોઈએ. બિનકાર્યક્ષમ સંચાલન દ્વારા, અને તેથી ધ્યેય પ્રાપ્ત કરી શકાતા નથી.
મોટાભાગના એકમની અંદર એવું જ થાય છે કે જ્યારે એનું વ્યવસ્થા તંત્ર બિનકાર્યક્ષમ હોય ને ત્યારે મોટાભાગના ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકાતા નથી. અને તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે. જો તેથી યોગ્ય સંચાલન હોય, યોગ્ય વ્યવસ્થા તંત્ર હોય, યોગ્ય એટલે કાર્યક્ષમ, તો સાધનના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે. અને ત્યારબાદ કહે છે કે એકમની પ્રવૃત્તિ વચ્ચે વિસંગતતા નિવારી શકાય છે. અને પ્રવૃત્તિ વચ્ચે વિસંગતતા નિવારી શકાય છે. ત્યારબાદ કહે છે કે બીજો પેરેગ્રાફ, વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. આપણે વ્યાખ્યામાં આગળ જોઈ ગયા કે એક કરતાં વધુ વ્યક્તિઓ સમૂહમાં કાર્ય કરે કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્ય કરે તો એને જે છે એ વ્યવસ્થા તંત્ર કહે છે. તેથી તેને પ્રબંધ પણ કહેવાય છે. આનું બીજું નામ શું છે? તો કે પ્રબંધ. પ્રબંધ પણ કહે છે. વ્યાખ્યા અહીંયા લખવાની છે પણ આગળ આવી ગઈ છે એટલે હું લખતો નથી. ત્યારબાદ કહે છે કે વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરીને તે વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જો શું કાર્ય કરાય છે? તો કે વ્યવસ્થા તંત્રની અંદર એક કરતાં વધુ વ્યક્તિ એક જ સરખા ધ્યેય માટે પ્રાપ્ત કરવા માટે છે એ કાર્યરત હોય છે. પરિણામે એ લોકો વચ્ચે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી કરવા માટે કે તારે કયું કાર્ય કરવાનું છે, તને કઈ સત્તા છે, એની માટે જે માળખું ઘડવામાં આવે છે એને વ્યવસ્થા તંત્ર કહે છે. ત્યારબાદ કહે છે જે માટે માનવ શરીરનું એક ઉત્તમ ઉદાહરણ છે. માનવ શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે. આનું બધું જ ઉદાહરણ છે એ શરીરના માળખા સાથે છે કે શરીરની અંદર કેમ મગજ વિચારવાનું કામ કરે એમ સંચાલનમાં ધંધાકીય સાહસમાં આયોજન છે એ બુદ્ધિપૂર્વકની વિચારણાનું કાર્ય કરે. પછી આપણને કીધું કે શરીરની અંદર જેમ શારીરિક માળખું છે એમ વ્યવસ્થા તંત્ર છે એ એનું માળખું છે. તો આપણને એક વાક્યમાં અથવા તો 2 માર્કની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય છે કે વિધાન સમજાવો, વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ જેવી રીતે છે એ શરીરના બધા જ અંગો છે એ કાર્યરત હોય છે એમ શરીરની અંદર જેમ હોય છે એમ એકમની અંદર પણ આયોજન છે એ બુદ્ધિપૂર્વકની વિચારણાનું કામ કરે છે અને વ્યવસ્થા તંત્ર છે એ શારીરિક માળખાનું કાર્ય કરે છે. અને એટલે જ એને શરીર સાથે સરખાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે છે એ આપણે વ્યવસ્થા તંત્રનો પાઠ શરૂ કર્યો. એની છે એ આપણે વ્યાખ્યા જોઈ, એનો અર્થ જોયો અને એનો ખ્યાલ છે એ સ્પષ્ટ કર્યો. આશા રાખું છું કે તમને બધું જ સમજાણું હશે. સાથે સાથે વિડીયોની અંદર છે એ પાકું કરતા રહેજો. હું બનતો પ્રયત્ન એવું કરું છું કે બધા જ મુદ્દા પાડીને પ્રશ્ન લખાવું છું. એનું કારણ છે કે તમે ઘરે છો, પરિણામે મુદ્દા છે એ હોય તો તમે આસાનીથી યાદ રાખી શકો. બરાબર? તો એટલે વારંવાર છે એને રિવિઝન કરી અને લોકડાઉનના સમયની અંદર સારામાં સારું છે એ રિઝલ્ટ આવે ઘરે બેસી. કારણ કે બીજા બધા વિદ્યાર્થી તો પ્રાઇમરીના છે, આપણે બોર્ડની એક્ઝામ છે, પરિણામે થોડું વર્કઆઉટ છે એ પણ ઘરે કરતા રહેજો. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે આ જ પાઠમાં લેક્ચર નંબર 2ની અંદર વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરશું. અસ્તુ. આભાર.